ચલો યુવરાજભાઈ, કામ થઈ જશે ને મારું? અરે ચોક્કસ થઈ જશે, કેવું ના પડે. નમસ્કાર. નમસ્કાર. કોણ હતો? અરે તને યાદ નહીં મારો કોલેજનો પેલો ફ્રેન્ડ જે મને ફોન આપીને જતો હતો, પછી હું છોકરી સાથે વાત કરતો હતો ને મળવા જતો હતો? બસ આ એ જ છે. તો આ કેમ અહીં આવ્યો હતો? અને આ તો નેતા જેવો લાગતો હતો. અરે એને મારી હેલ્પ જોઈએ છે અને નેતા તો બની જ જાય ને. પોલિટિકલ કનેક્શન કેટલા સ્ટ્રોંગ છે ને. યાદ છે પેલો સ્કૂલ ફ્રેન્ડ જે છોકરી લઈ ભાગી ગયો હતો, પોલીસ કેસ આને તો અટાવડાયો હતો. હા, અને જેને બધાની હેલ્પ કરી હોય આપણે એની હેલ્પ તો કરવી જોઈએ ને. હા. તે કરી? હા કરીશ ને હવે હું. શું હેલ્પ કરીશ? એકચ્યુઅલી અઠવાડિયા પહેલા ડિવોર્સ થયા છે અને ડિવોર્સ થયા પછી તો ઇલેક્શન જીતી ગયો, તો એ જ પહેલા કરી હતી એવી હેલ્પ. એટલે એટલે કઈ નહીં, આજો નવો નક્કોર ફોન આપીને ગયો છે, 4-5 ડેટિંગ એપ નાખી છે, બધાના પ્રીમિયમ સબસ્ક્રિપ્શન. એટલે હવે મારા છોકરીઓ સાથે વાતો કરવી પડશે જ્યાં સુધી સેટિંગ ના થાય એનું, ત્યાં સુધી. એટલે તું છોકરીઓ સાથે વાતો કરીશ ડેટિંગ એપ્સ ઉપર? હા તો કરવું તો પડશે ને. નેતા બની ગયો છે, કોઈ ખોટા કેસમાં ભરાઈ દેશે મને તો. એટલે મજબૂરીમાં મારા છોકરીઓ સાથે વાતો કરવી પડશે, સેટિંગ ના થાય ત્યાં સુધી. અરે રે, કેટલી બધી છોકરીઓ શોધવાની છે. તું તારે તો શાંતિ છે ભાઈ, મારે બહુ કામ આવી ગયું. આ સારી લાગી રહી છે.